ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરમાં આપણે એક ડાઉટ સોલ્યુશનના હેતુથી ભેગા થયા છીએ. ચેપ્ટર 1 એ ચેપ્ટર 1 નો લેક્ચર નંબર 22 હતો. એ લેક્ચર નંબર 22 માં ઉદાહરણનો છેલ્લો દાખલો, બરાબર, પહેલા ચેપ્ટરનો ઉદાહરણનો છેલ્લો દાખલો, એ દાખલો જે છે એની આપણે સમજૂતી લીધી હતી. એ સમજૂતી લીધી હતી ત્યારે મેં કીધું તો થોડોક જે છે એ બીજા બધા કરતા અલગ, થોડીક ગણતરી જે છે ને એ ઝીણવટભરી અને થોડીક સમજવામાં અઘરી પડે એવી છે, બરાબર. હવે એ દાખલામાં જે છે ને એ ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ છે, બરાબર, ઘણા વિદ્યાર્થીઓને એમાં નથી સમજાણું તમારા જે રીતના મેસેજ આવે એ પ્રમાણે. તો આપણે ફરીથી એનું રિવિઝન કરીએ, સમજીએ કે ભાઈ કઈ રીતના જે છે એ શું પૂછેલું છે, એની ગણતરી કઈ રીતના કરવાની. તો જો ખાસ ધ્યાન આપો, તમને પ્રશ્ન આ રીતનો પૂછેલો છે, તમને રકમ આ રીતની આપેલી છે કે ભાઈ એક પરમાણુ છે, બરાબર. હવે આ પરમાણુ જે છે ને એનો કેન્દ્ર ભાગ કહેવાય ન્યુક્લિયસ. એ કેન્દ્ર ભાગ ઉપર જે છે ને એ પ્લસ ઝેડી જેટલો વિદ્યુત ભાર છે પરમાણુના કેન્દ્ર ઉપર, બરાબર. અને એ કેન્દ્રની આસપાસ કેપિટલ આર ત્રિજ્યાના વિસ્તારમાં, એટલે કેપિટલ આર ત્રિજ્યાનો વિસ્તાર એટલે આ સર્કલ કર્યું એટલું, આ કેપિટલ આર ત્રિજ્યાના વિસ્તારમાં જે છે ને એ ઋણ વિદ્યુત ભાર નિયમિત રીતના ગોઠવાયેલા છે, એટલે નિયમિત ઘનતા સાથે ગોઠવાયેલા છે, બરાબર. એટલે આ ઋણ વિદ્યુત ભાર થયો આ ત્રિજ્યાના વિસ્તારમાં અને નિયમિત ઘનતાથી ગોઠવાયેલો છે, એટલે આ વિદ્યુત ભાર જે છે એને ઋણ વિદ્યુત ભાર તરીકે દર્શાવી દઈએ, એટલે આ -Zd જેટલો વિદ્યુત ભાર, બરાબર. અને આ વિદ્યુત ભારની ઘનતા જે છે એ નિયમિત ઘનતા ρ થી દર્શાવી. બીજી એક વસ્તુ એવી કીધી કે પરમાણુ પોતે સમગ્રપણે જે છે ને તટસ્થ છે, એટલે કે જેટલો ધન વિદ્યુત ભાર એટલો જ ઋણ વિદ્યુત ભાર આ ત્રિજ્યાના વિસ્તારમાં. એટલે આખા પરમાણુનો તમે કુલ વિદ્યુત ભાર ગણો ને તો કુલ વિદ્યુત ભાર કેટલો? 0. એટલે કે પરમાણુ પોતે તટસ્થ છે એવું કીધું છે, બરાબર. તો તમારે શું કરવાનું? તમારે જે છે તો કે આકૃતિમાં તમને ન્યુક્લિયસના કેન્દ્રથી 2 આર અંતર આપેલા છે. એ 2 આર અંતરે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું. જો એ 2 આર અંતર જે છે અહીંયા દર્શાવું છું, એક આર અંતર આ રીતનું છે, આ આર અંતર, આ બિંદુને કહી દો P, અને બીજું આર અંતર જે છે ને એ આ રીતનું, આ બિંદુને કહી દો Q, બરાબર. 2 આર અંતર, આ બે બિંદુએ તમારે આવા વિદ્યુતભાર વિતરણ, આવા પરમાણુ માટેના વિદ્યુતભાર વિતરણ માટેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો પહેલા પ્રશ્ન ખાસ સમજો કે ભાઈ તમને એક પરમાણુનો કેન્દ્ર ભાગ ન્યુક્લિયસ આપ્યો, ત્યાં ધન વિદ્યુતભાર +Zd, બરાબર. આ ન્યુક્લિયસની ફરતે આર ત્રિજ્યાના વિસ્તારમાં, એટલે કે કેપિટલ આર ત્રિજ્યાના સર્કલમાં, વર્તુળમાં ઋણ વિદ્યુત ભાગ જે છે ને નિયમિત ઘનતાથી ગોઠવાયેલો છે, આ ઋણ વિદ્યુત ભાગ, બરાબર. પછી એવું કીધું કે સમગ્ર પરમાણુ જે છે ને એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, એટલે કે જેટલો ધન છે ન્યુક્લિયસમાં એટલો જ જે છે ન્યુક્લિયસની ફરતે આર ત્રિજ્યાના વર્તુળમાં ઋણ વિદ્યુત ભાગ. તમે કુલ આનો જે છે એ કુલ ટોટલ લ્યો તો 0 થઈ જાય, એટલે પરમાણુ તટસ્થ, બરાબર. આ નિયમિત ઘનતા દર્શાવી દીધી. તો તમારે ન્યુક્લિયસના કેન્દ્રથી આર અંતર, ઈ આર અંતર 2 લેવાનું છે, એક પરમાણુની અંદરનું, એક પરમાણુની બહારનું. એટલે અહીં દેખાડી દીધા P બિંદુ અને Q બિંદુ. આ બે બિંદુએ તમારે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ધારવાનું છે, બરાબર. તો આ P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે જે છે જો એક ગૌસિયન પૃષ્ઠ ધારી લીધી આર ત્રિજ્યાની, અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે એક ગૌસિયન પૃષ્ઠ ધારી લીધી. આ બીજી આર ત્રિજ્યાની ગૌસિયન પૃષ્ઠ, બરાબર. ગમે ત્યારે કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એના માટે ગૌસના નિયમનો ઉપયોગ કરી શકો. તો અહીં જ કરવાનું. આપણે સૌપ્રથમ શું મેળવશું? તો કે સૌપ્રથમ જે મેળવવાનું છે એ આ મેળવવાનું છે, જે બહારનું બિંદુ છે ને, પરમાણુની બહારનું બિંદુ, આ Q બિંદુ, ક્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોઈ. એટલે આ રીતના જો Q બિંદુએ
ઉદ્ભવતું ક્ષેત્ર મેળવવા આ ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ ધારો. બરાબર, એટલે આ ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ ધારી. હવે ગૌસના નિયમ પ્રમાણે આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે કે સંકલન E ડોટ dl અથવા તો તમે બંધ સંકલન E ડોટ dl એ દર્શાવી શકો. ગૌસના નિયમનો જ ઉપયોગ કરીએ. બરાબર, કુલ ફ્લક્સ બરાબર ઘેરાતો વિદ્યુતભાર ના છેદમાં એપ્સિલોન 0. બરાબર, ગૌસનો નિયમ કે ભાઈ આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે તો કે બંધ સંકલન E ડોટ dl ઘેરાતો વિદ્યુતભાર ના છેદમાં એપ્સિલોન 0. હવે જો તો આ પૃષ્ઠ છે 12મી પૃષ્ઠ. ઈ 12મી પૃષ્ઠ જે છે ઈ તો આખા પરમાણુને ઘેરી લે જ ને. બરાબર, 12મી પૃષ્ઠ જે છે ઈ આ ન્યુક્લિયસ પ્લસ આ કેપિટલ R ત્રિજ્યાનો વિસ્તાર છે, બધો વિસ્તાર આ ડોટેડ પૃષ્ઠ વડે ઘેરાઈ જાય. બરાબર, આખો પરમાણુ ઘેરાઈ જાય તો આખો પરમાણુ પોતે તો તટસ્થ છે ને. બરાબર, આખો પરમાણુ ઘેરાય છે, આખો પરમાણુ પોતે તટસ્થ એટલે તો કે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેવો થયો? શૂન્ય. પરમાણુ તટસ્થ છે એટલે અહીંયા ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય. એટલે તમે આવું કહી શકો કે સંકલન બંધ સંકલન E ડોટ dl બરાબર 0. બરાબર, બંધ સંકલન E ડોટ dl બરાબર 0. આનો મતલબ શું? E 0 હોય કારણ કે સૂક્ષ્મ સ્થાનાંતર તો ક્યારેય શૂન્ય હોય નહીં. આ ડોટેડ પૃષ્ઠ ઉપર તમે સૂક્ષ્મ સ્થાનાંતર આરામથી કરી શકો. તો આ બેનો ગુણાકાર શૂન્યનો મતલબ શું? આ તો શૂન્ય નથી તો E જ શૂન્ય હોય ને. એટલે આના ઉપરથી તમે એવું કહી શકો કે ભાઈ Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવું હશે? 0. આનો એક જવાબ. બરાબર, આ Q બિંદુએ જે છે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. આ તો સહેલું. હવે જો હવે તમારે જે છે ને આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ઘેરાતો વિદ્યુતભાર લેવો પડશે ને. બરાબર, જો ધન વિદ્યુતભાર તો બધો ઘેરાય. ઋણ વિદ્યુતભાર કેટલો ઘેરાય છે એ ગોતવો પડશે. બરાબર, ઋણ વિદ્યુતભાર કેટલો ઘેરાય છે એ ગોતવો પડશે. કારણ કે આ સ્મોલ r ત્રિજ્યાનું જે છે એ ગૌસિયન પૃષ્ઠ છે. હવે સ્મોલ r ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ છે આ નાનું સર્કલ. ઈ જે છે ઈ કઈ બધો ઋણ વિદ્યુતભાર તો ઘેરતો નથી. તો કેટલો ઋણ વિદ્યુતભાર ઘેરે છે ઈ પહેલા તો મેળવવું પડશે. તો ઈ મેળવવા માટે પહેલા તમારી પાસે ρ નું સૂત્ર જોઈએ, ઘનતાનું સૂત્ર. બરાબર, ઘનતાનું સૂત્ર મેળવવું પડે. એટલે સમજો ખાસ. હવે શું કરવાનું? તો કે આ નાનું જે સર્કલ છે ને r ત્રિજ્યાનું એના માટે ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો એના માટે તમે ગૌસના નિયમનો ઉપયોગ કરો એટલે એના વડે ઘેરાતો વિદ્યુતભાર જોઈએ. તો એના વડે આલો ધન વિદ્યુતભાર તો પ્લસ z બધોય ઘેરાય. ઋણ વિદ્યુતભાર કેટલો ઘેરાય છે તો ઈ ગોતવો પડશે ને. ઋણ વિદ્યુતભાર તો આટલા વિસ્તાર પૂરતો જ ઘેરાય છે. કેપિટલ R ત્રિજ્યાના વચ્ચેના સર્કલ જેટલા વિસ્તારમાં પણ ઘેરાય છે આટલો. તો પહેલા તો ઘેરાતો વિદ્યુતભાર ગોતવો પડશે. ઘેરાતો ઋણ વિદ્યુતભાર. બરાબર, એ ઘેરાતો ઋણ વિદ્યુતભાર તમે મેળવો એના ઉપરથી આ જે નાનું સર્કલ છે એનાથી ઘેરાતો કુલ વિદ્યુતભાર મળશે. તો એ ઘેરાતો ઋણ વિદ્યુતભાર મેળવવા માટે પહેલા તમારે ઘનતા ρ ગોતવી પડે. બરાબર, તો હવે સૌથી પહેલા ઘનતા ρ નું સૂત્ર લઈએ. જા રીતના તમે કદ ઘનતાનું સૂત્ર ભણી ગયા આ ચેપ્ટરમાં. ρ q v. તો q ρ v. બરાબર, આના ઉપરથી જે છે તમે ρ નું સૂત્ર જે છે એ મેળવી શકો. બરાબર, તો સૌપ્રથમ જે છે આ રીતના લખીએ. જોજો કેપિટલ R ત્રિજ્યાના વિસ્તારમાં રહેલ કુલ ઋણ વિદ્યુતભાર કેપિટલ R ત્રિજ્યાના વિસ્તારમાં રહેલ કુલ ઋણ વિદ્યુતભાર કેટલો છે? -z. આ સૂત્રનો ઉપયોગ કરું છું. ρ q v. તો q ρ v આવું લખી શકાય. બરાબર, તો q ની જગ્યાએ ઋણ વિદ્યુતભાર કેટલો છે? -z. તો -z. હવે ρ v. v એટલે કદ. 4/3 pi r³ ઇન્ટુ ρ. બરાબર, તો આ વિદ્યુતભારનું સૂત્ર લખ્યું.
હવે તો કે હવે રો ને સૂત્રનો કરતા બનાવો. તેથી કરી રો ઇઝ ઇક્વલ ટુ -3zd ના છેદમાં 4 pi r ક્યુબ. આને કહીએ સમીકરણ 1. અથવા તો તમે સીધું મૂકી શકો, એવું નથી. રો ઇઝ ઇક્વલ ટુ q બાય v. બરાબર, q ની જગ્યાએ મૂકી દો -zd, v ની જગ્યાએ મૂકી દો 4/3 pi r ક્યુબ. બરાબર, પણ વ્યાખ્યાયિત જે આ રીતના કર્યું ટેક્સ્ટ બુક પ્રમાણે, ટેક્સ્ટ બુકમાં આ રીતના આપ્યું, તમે સીધું મૂકી શકો. રો ઇઝ ઇક્વલ ટુ q બાય v. આપણને ખબર જ છે રો નું સૂત્ર. q ની જગ્યાએ ઋણ વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ R ત્રિજ્યાના વિસ્તારમાં -zd, તો -zd. v ની જગ્યાએ 4/3 pi r ક્યુબ છેદનો છેદાંશનો. તો આ રો નું સૂત્ર થઈ ગયું. બરાબર, હવે તો કે તમને રો નું સૂત્ર મળી ગયું. હવે કુલ વિદ્યુતભાર લઈએ કોના માટે? તો કે આ સ્મોલ r ત્રિજ્યાના જે નાના સર્કલ છે એના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર લઈએ. એટલે કે આ ત્રિજ્યાના ગૌસિયન પૃષ્ઠ કે જે પરમાણુની અંદર છે તેના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર હવે શું કરીએ? તો કે આ ત્રિજ્યાની પૃષ્ઠ ગૌસિયન પૃષ્ઠ કે જે પરમાણુની અંદર છે એના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર. બરાબર, એ ઘેરાતા વિદ્યુતભારને q કહી દઈએ તો જો તો ધન વિદ્યુતભાર zd જેટલો ઘેરાય. બરાબર, આ રીતે. અને ઘેરાતો ઋણ વિદ્યુતભાર હવે લેવો છે તો q = ρ * v પ્રમાણે. બરાબર, હવે ઘેરાતો ઋણ વિદ્યુતભાર લઈએ છે તો જો આ રીતના પ્લસ ધન વિદ્યુતભાર પ્લસ ઘેરાતો ઋણ વિદ્યુતભાર એટલે ρ * v પ્રમાણે. v એટલે હવે 4/3 pi સ્મોલ r ક્યુબ ρ. હવે આ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર જો પહેલા r ત્રિજ્યાની કેપિટલ R ત્રિજ્યાની પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર તો ત્યાં કેપિટલ R ત્રિજ્યાની જે પૃષ્ઠ છે એના માટેનું પદ આવે. હવે તમે સ્મોલ r ત્રિજ્યાની પૃષ્ઠ લો તો સ્મોલ r ત્રિજ્યાની પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર એટલે અહીંયા સૂત્રમાં સ્મોલ r આવે. બરાબર, એટલે જો આ સ્મોલ r ત્રિજ્યાની નાની પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર એમાં ધન વિદ્યુતભાર પ્લસ zd. બરાબર, હજી બીજો ઋણ વિદ્યુતભાર એ છે ને ઈ કેટલો? તો કે આ સૂત્ર પ્રમાણે q = ρ * v. ρ એમને હવે v માં q તો કે 4/3 pi સ્મોલ r ક્યુબ. કારણ કે તમે આ પૃષ્ઠની વાત કરો ને, અહીંયા કેપિટલ R આવ્યું એનું કારણ છે કેપિટલ R ત્રિજ્યાના પૃષ્ઠની વાત હતી. હવે સ્મોલ r ત્રિજ્યાના પૃષ્ઠની વાત કરો તો પદમાં સ્મોલ r. બરાબર, રો નું સૂત્ર મૂકી દો તો સમીકરણ 1 ઉપરથી, એટલે કે સમીકરણ 1 પરથી q = zd પ્લસ 4/3 pi સ્મોલ r ક્યુબ. એમ રો ની જગ્યાએ શું મૂકશું? -3zd -3zd જેમાં 4 pi r ક્યુબ. 4 pi કેપિટલ R ક્યુબ. 4 pi કેન્સલ આઉટ. આ 3 કેન્સલ આઉટ. બરાબર, એટલે q નું સૂત્ર વધશે q = zd. આ માઈનસ આગળ લઈ લો -zd સ્મોલ r ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ. બરાબર, તો હવે ઘેરાતો વિદ્યુતભાર મળી જાય. હવે ગણતરી તો છે. બરાબર, એટલે કે zd અહીંયા શું કીધું? 4 કેન્સલ છે, 3 કેન્સલ છે, pi કેન્સલ છે, એટલે વચ્ચે શું -zd સ્મોલ r ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ. બરાબર, આને zd કોમન કાઢીને તમને લખી શકો આ રીતના. એ સીધું જે છે એ સાદું રૂપમાં zd કોમન કાઢીને લખશું 1 - સ્મોલ r ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ. હવે તો કે હવે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ r ત્રિજ્યાની ગૌસિયન પૃષ્ઠ માટે. r ત્રિજ્યાની પૃષ્ઠ માટે ગૌસના નિયમ મુજબ બંધ સંકલન
E ડોટ આમાં જેમ લખ્યું એમ પ્રમાણે બંધ સંકલન E ડોટ dl અથવા તો dA બરાબર ગમે એ તમે મૂકી શકો અહીં જે છે E ડોટ dl E ડોટ dl સૂક્ષ્મ ક્ષેત્રફળ બરાબર E ડોટ dl is equal to q by epsilon 0 બરાબર હવે તો કે E ને dA બંને એક જ દિશામાં હશે કારણ કે E જે છે એ ધન ઋણ વિદ્યુતભાર બેય માટે વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે બહાર આવતી દિશામાં અથવા લંબરૂપે અંદર જતી દિશામાં ક્ષેત્રફળ સદિશ એ લંબરૂપે દર્શાવી શકાય એટલે કે E dA બે સમાંતર જ હોય E સમાંતર dA ધન ને ઋણ વિદ્યુતભાર માટે હંમેશા E dA બે એકબીજાને સમાંતર હોય એટલે તો કે આના ઉપરથી ડોટ પ્રોડક્ટ કાઢી cos 0 1 એટલે તમે આવી રીતના લખી શકો બંધ સંકલન E dA cos 0 બરાબર q by epsilon 0 બરાબર cos 0 1 cos 0 જે છે 1 E અચળ એટલે સંકલન ની બહાર તો વચ્ચે આવું E અચળ સંકલન ની બહાર સંકલન dA is equal to q by epsilon 0 આ સંકલન dA એટલે એ q by epsilon 0 બરાબર હવે તો કે a એટલે આ સ્મોલ r ત્રિજ્યાની જે પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ એ 4 pi સ્મોલ r સ્ક્વેર એટલે હવે એ પદ મૂકીએ e 4 pi સ્મોલ r સ્ક્વેર is equal to આ q વાળું પદ બરાબર આમાં zd કોમન કાઢીને છેદમાં એપ્સિલોન 0 દેખાડી દે એટલે એ પદ આવે શું થશે zd by epsilon 0 into 1 minus r cube ના છેદમાં સ્મોલ r cube ના છેદમાં કેપિટલ r એ જગ્યાએ 4 pi r સ્ક્વેર મૂક્યું q આ પદ છેદમાં એપ્સિલોન 0 છે એટલે zd કોમન કાઢીને એના છેદમાં એપ્સિલોન 0 દર્શાવી દીધું તો zd કોમન કાઢશો શું વધશે 1 minus સ્મોલ r cube ના છેદમાં કેપિટલ r આ રીતે બરાબર હવે અહીંથી આ r સ્ક્વેર જે છે ને એના અહીંયા છેદમાં આવવા દો ડાબી બાજુથી r સ્ક્વેર જે છે ને જમણી બાજુ ના છેદના પદમાં લઈ લઈએ અને અહીંયા છેદમાં જે છે ને એ આ બ્રેકેટ ની અંદરનું જે પદ છે ને એના સ્વતંત્ર છેદમાં આપી દઈએ એટલે આ રીતના જો 4 pi નીચે લઈ લઈશ એટલે E is equal to ZD ના છેદમાં 4 pi આવી ગયું 4 pi epsilon 0 અને r સ્ક્વેર જે છે ને એ અંદરના પદમાં બેયના સ્વતંત્ર છેદમાં આપીએ એટલે આ રીતના 1 upon r square minus r cube ના છેદમાં r square એટલે વધશે હું r ના છેદમાં r cube બરાબર તો આ છે એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ક્યાં આ બિંદુ P બિંદુ માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું બરાબર તો એવું બધું અઘરું નથી પણ સમજી લ્યો તો જે છે એ સરળ થઈ જાય બરાબર સમજવું પડે ખાસ એટલે પેલામાં q બિંદુ માટે તો કાઈ નથી પરમાણુ પોતે સમગ્ર જે છે એ તટસ્થ છે એટલે q બિંદુ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય એટલે એના માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ગૌસના નિયમ પ્રમાણે હવે આ p બિંદુએ સમજો કે ભાઈ p બિંદુએ જે છે તમે જે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું ઈ ગૌસિયન પૃષ્ઠ ઘેરાતો વિદ્યુતભાર કેટલો તો કે ધન વિદ્યુતભાર ZD બરાબર ઈ તો ચોક્કસ જ છે પણ ઋણ વિદ્યુતભાર કેટલો ઘેરાય છે ઈ આપણને નથી ખબર તો કેટલો ઋણ વિદ્યુતભાર ઘેરાય છે ઈ તમારે મેળવવું હોય તો પહેલા ρ નું સૂત્ર મેળવવું પડશે બરાબર તો ρ નું સૂત્ર મેળવીએ ઈ તો કે આ ત્રિજ્યાના વિસ્તારમાં રહેલ કુલ ઋણ વિદ્યુતભાર બરાબર આ રીતના ρ q by v તો સીધું આ રીતના સૂત્ર લખવું હોય તોય લખી શકાય q જે છે ઈ જો r ત્રિજ્યાના કેપિટલ R ત્રિજ્યાના વિસ્તારમાં ઋણ વિદ્યુતભાર કેટલો -zd જેટલો એટલે કે -zd q ની જગ્યાએ -zd v કદ ગોળાનું કદ એટલે 4/3 pi r cube એટલે અહીંયા 4/3 pi r cube છેદનો છેદ અંશમાં જવા દો એટલે -3zd ના છેદમાં 4 pi r cube હાલો ρ નું સૂત્ર થઈ ગયું હવે તમે આ r ત્રિજ્યાની ગૌસિયન પૃષ્ઠ વડે કે જે પરમાણુની અંદર છે તેના વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર કહો તો જો +zd તો હતો જ +zd અને હવે ઘેરાતો ઋણ વિદ્યુતભાર કેટલો તો કે જો કેપિટલ R ત્રિજ્યાના પૃષ્ઠની વાત કરતા હોય તો તમે જે q ના સૂત્રમાં હું મૂક્યું 4/3 pi કેપિટલ R cube
તમે સ્મોલ r ત્રિજ્યાના પૃષ્ઠની વાત કરતા હોય તો શું મૂકવાનું 4/3 પાઈ સ્મોલ r ક્યુબ રો આ સૂત્ર પ્રમાણે q ρ * v પણ આમાં v નું સૂત્ર 4/3 પાઈ સ્મોલ r ક્યુબ કારણ કે તમે r ત્રિજ્યાના પૃષ્ઠની વાત કરો સ્મોલ r ત્રિજ્યાના કેપિટલ r ત્રિજ્યાના પૃષ્ઠની વાત કરતા હોય તો કેપિટલ r એટલે અહીંયા સ્મોલ r ક્યુબ રો નું પદ છે તમારી પાસે મૂકી દો અહીંયા સાદુરૂપ આપો એટલે ઘેરા તો વિદ્યુતભાર તમને મળી ગયું હવે તો ગૌસના નિયમ પ્રમાણે કે r ત્રિજ્યાની પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ બલ્ક સંકલન E.dA q/ε બરાબર હવે તો કે E.dA સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર જો ધન ને ઋણ ની વાત છે ધન ને ઋણ બેય માટે વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે બહાર આવતી લંબરૂપે અંદર જતી દિશામાં જ હોય અને ક્ષેત્રફળ સદિશ એ લંબરૂપે બહાર આવતી દિશામાં જ હોય એટલે બંને વચ્ચેનો ખૂણો જે છે એ કાં 0 કાં 180 ડિગ્રી એવો બને બરાબર એટલે શું કરીએ છીએ તો કે બે વચ્ચેનો ખૂણો જે છે એ અત્યારના 0 ડિગ્રી લઈએ 180 આવે તો ઋણ નિશાની આવે બરાબર આપણે સૂત્ર જ લખીએ ઋણ નિશાની આવે નાબૂદ થઈ જવાની એટલે સમાંતર જે છે એ બેયને કન્સિડર કર્યા E સમાંતર dA બરાબર સમાંતર છે એટલે E.dA cos 0 E અચળ જા અંતર આ સ્મોલ r ત્રિજ્યાની પૃષ્ઠ છે ને કોઈ પણ બિંદુ P બિંદુ અહીંયા છે E ન્યુક્લિયસ થી r અંતરે જશે અહીંયા કોઈ એક બિંદુ ધારો તો E r અંતરે જ હોય ને તો અંતર એક સરખું વિદ્યુતભાર એક સરખો એટલે વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સમાન જ હશે તો અચળ સંકલનની બહાર સંકલન dA q/ε સંકલન dA એટલે કુલ ક્ષેત્રફળ a q/ε રહેશે બરાબર હવે તો કે a સ્મોલ r ત્રિજ્યાના પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે 4πr² q નું મૂલ્ય મૂકી દેવાય છે બરાબર એના છેદમાં ε0 મૂકી દીધો z કોમન કાઢી છેદમાં ε0 બાકીનું પદ અંદર બરાબર હવે આ 4πr² અને જમણી બાજુ છેદમાં જવા દો એટલે 4π જે છે ને ε0 ના ગુણાકારમાં લખીએ અને r² છે અને આ બ્રેકેટ વાળા પદમાં સ્વતંત્ર છેદમાં લખીએ એટલે E = z/4πε0 r² ને લખો સ્વતંત્ર છેદમાં એટલે 1/r² માઈનસ આ r3/r² એટલે શું વધશે અંશમાં r/r³ તો આ તમારા માટે આ બિંદુ P બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું બરાબર તો વિદ્યાર્થી મિત્રો હજી આ એક્ઝામ્પલ જે છે હજી એકવાર જોઈ લો બરાબર તમને આમાં ડાઉટ થઈ બહુ સ્વાભાવિક વસ્તુ છે કારણ કે થોડોક જે છે એ બીજા બધા કરતા અલગ સીધું તમે સૂત્ર મૂકી દો અને જવાબ મળી જાય કે સીધું જે છે એ રો નું સૂત્ર મૂકી દો અને એના ઉપરથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળી જાય એવો સીધો સિમ્પલ નથી એટલે આમાં ડાઉટ થાય બહુ સ્વાભાવિક વસ્તુ જ છે બરાબર પણ વ્યવસ્થિત આને સમજો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના કર્યું એટલે જે છે એ તમે આરામથી આનું સોલ્યુશન કરી શકો તોય હજી આમાં કઈ પણ ડાઉટ રહી જતા હોય હજી કોઈ પણ સ્ટેપ જે છે એ ન સમજાતું હોય બરાબર તો ખાસ જે છે એ તમે મેસેજ કરી શકો જેમ પહેલા કર્યો તો એ જ પ્રમાણે જે છે એ ફરીથી મેસેજ કરી શકો એમાં કોઈ શંકા ન રાખતા આરામથી જે છે એ મેસેજ કરી દેવાનો બરાબર હજી એમાં કઈ ડાઉટ હશે તો હજી એનું સોલ્યુશન થઈ જશે અત્યાર માટે સ્ટે એટ હોમ સ્ટે સેફ થેન્ક યુ